માતાજી। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। એના માટે મેં લીધા છે 1 કિલો ગાજર, એની સામે 1 લીટર દૂધ, 200 ગ્રામ જેટલી ખાંડ, કાજુ ને પિસ્તા। તો સૌપ્રથમ આપણે દૂધને એક બાજુ ગરમ કરવા મૂકી દઈશું। ગરમ થાય ને ઘટ થાય એટલે થોડુંક ઓછું હલાવવું પડે હલવામાં, એટલા માટે મેં પહેલાં દૂધને ગરમ કરવા મૂકી દીધું છે। તમે માવો પણ લઈ શકો છો। માવો નાખવો હોય તો ખાંડનું પાણી બળે પછી માવો નાખવાનો, અને તો દૂધ ઓછું લેવાનું। પણ મેં અહીંયા ઘરેલું સ્ટાઇલમાં હલવો બનાવ્યો છે, હલવાઈ સ્ટાઇલમાં નહીં। એટલે સૌપ્રથમ ગાજરને ધોઈ છાલ ઉતારી મોટી છીણ પાડવાની। મોટી જેમ છીણ હોય એમ હલવો સારો બને। આ છીણ પાડીને 2 ચમચી જેટલું, એકદમ ઓછું જોઈએ એવું ઘી, 2 ચમચી ઘી લઈને એમાં ગાજરની છીણ નાખી સાંતળવી। પછી ધીમે ધીમે સાંતળવાની છે। બીજી બાજુ દૂધ ગરમ થાય છે એ હલાવતા રહેવાનું। ગાજરની છીણ સંતળાઈ જાય પછી એમાં જે દૂધ આપણે ગરમ કરીએ છીએ એ દૂધ એમાં નાખી દેવાનું, અને સતત હલાવ્યા રાખવાનું। આ હલાવવું એ તે એક વાર લાગે છે આમાં, એટલે ઘણાને ગાજરનો હલવો બનાવવામાં કંટાળો આવે છે, પણ હલાવી અને પછી એનો સ્વાદ આવે એ ખાવાની મજા પડી જાય। ધીમે ધીમે હલાવતા રહીશું, થોડીક વાર લાગે છે। દૂધ બળે એટલે ખાંડ નાખી દેવાની। તમે ખાંડની બદલે મિશ્રી પણ લઈ શકો છો। 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। દૂધ એકદમ બળી જાય, ગાજર ચડી જાય પછી ખાંડ નાખવાની છે। દૂધ હોય ત્યારે ખાંડ નાખી દેવાની નથી, નહીંતર ગાજર ચડે નહીં। દૂધમાં ગાજર ચડી જાય પછી ખાંડ નાખવાની। ખાંડનું પાણી થાય એને બાળી નાખવાનું છે। અને સૌથી છેલ્લે કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા તમે નાખી શકો છો। અને સૌથી છેલ્લે એનો શાઇનિંગ માટે, શાઇનિંગ કલર આવે એટલા માટે 1 ચમચી ઘી છેલ્લે નાખીને હલાવી દેવાનું, ધીમે ધીમે હલાવવાનું। છેલ્લે જો આવી રીતે ઘી છૂટું પડે અને કડાઈમાંથી હલવો છૂટો પડવા માંડે એટલે નીચે ઉતારી લેવાનું છે, એટલે તૈયાર થઈ જાય ગાજરનો હલવો। આવી રીતે તમે પણ બનાવો। જો કેવો સરસ કલર આવ્યો છે। થેન્ક યુ।